ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ એક્ઝામની દ્રષ્ટિએ મહત્ત્વનું ચેપ્ટર અને અર્થતંત્રને લગતું હોવાથી થોડું હાર્ડ ગણી શકાય, પણ યોગ્ય રીતે સમજવામાં આવે તો ચેપ્ટરને સરળતાથી સમજી શકાશે. તો સૌથી પહેલાં આપણે વિકાસ એટલે શું તે સમજવા માટે પ્રયત્ન કરીએ. તો જ્યારે કોઈ વ્યક્તિ અથવા દેશ પોતે જે પરિસ્થિતિમાં છે તે પરિસ્થિતિમાંથી વધુ સારી પરિસ્થિતિમાં આવે તો આ પરિવર્તનને વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હાલમાં જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે તે પરિસ્થિતિમાંથી સારી પરિસ્થિતિમાં, વધુ સારી પરિસ્થિતિમાં વ્યક્તિ અથવા દેશ આવે તો તેની આ પરિવર્તનને આપણે વિકાસ તરીકે ઓળખી શકીએ છીએ. તો આપણે આવા વિકાસમાં આર્થિક વિકાસની ચર્ચા કરવાની છે કે આર્થિક વિકાસ એટલે શું. તો આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, પરંતુ અનેક પાસાઓ ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા પણ છે. એટલે કે આર્થિક વિકાસમાં આપણે ફક્ત આર્થિક બાબતનો જ નહીં, પરંતુ સામાજિક બાબતનો પણ વિચાર કરવો જોઈએ. તો આર્થિક વિકાસ એ કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. આર્થિક વિકાસ એ કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. એટલે કે તમે આર્થિક વિકાસમાં 3 બાબતોનો સમાવેશ થાય છે તેમ કહી શકો. નંબર 1, દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. નંબર 2, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. અને નંબર 3, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરવાની છે દેશની રાષ્ટ્રીય આવક. તો દેશની રાષ્ટ્રીય આવક એટલે શું? તો એક વર્ષના સમયગાળા દરમિયાન દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખાવી શકાય. એટલે કે એક વર્ષના સમયગાળામાં કોઈપણ દેશ જે કમાય છે એની આ કુલ આવકને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખાવી શકાય. હવે જો આપણે માથાદીઠ આવકની વાત કરીએ તો રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગવામાં આવે તો જે આવક પ્રાપ્ત થાય તે આવકને માથાદીઠ આવક તરીકે ઓળખાવી શકાય, અથવા તો તે આવકને વ્યક્તિક આવક અથવા વ્યક્તિ દીઠ આવક તરીકે પણ ઓળખાવી શકાય છે. તેના માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. કોઈ એક ઘરમાં 10 વ્યક્તિ અથવા 10 ફેમિલી મેમ્બર છે. તેમાંથી 3 વ્યક્તિ કમાનાર છે અને આ 3 વ્યક્તિમાંથી એક વ્યક્તિની આવક 10,000 છે, બીજા વ્યક્તિની આવક 20,000 છે, ત્રીજા વ્યક્તિની આવક 30,000 છે. તો 10, 20 અને 30 એટલે કુલ આવક 60,000 થઈ. અને આ 60,000ની આવકને તે ઘરના ફેમિલી મેમ્બર એટલે કે 10 વ્યક્તિ વડે ભાગવામાં આવે તો એક વ્યક્તિના ભાગે 6,000 રૂપિયા આવશે, જે તેની માથાદીઠ આવક થઈ અથવા તો વ્યક્તિ દીઠ આવક થઈ. દેશની બાબતમાં પણ આવું જ કંઈક આપણે સમજી શકીએ કે એક વર્ષના સમયગાળા દરમિયાન દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખાવી શકાય. જ્યારે રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગવામાં આવે તો એક વ્યક્તિના હિસ્સે કેટલી આવક આવે છે તો તે આવકને
આપણે માથાદીઠ આવક તરીકે ગણાવી શકીએ. ત્યાર પછી લોકોના જીવન ધોરણમાં સુધારો, તેનો પણ સમાવેશ આર્થિક વિકાસમાં થઈ શકે. તો લોકોનું જીવન ધોરણમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો સામાન્ય રીતે લોકોના જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સુખ સુવિધાનો સમાવેશ કરી શકાય છે. તો તેવી સુખ સુવિધાઓમાં અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, રહેઠાણ વગેરેની સુવિધાઓનો સમાવેશ કરાય છે. તે ઉપરાંત શિક્ષણ, આરોગ્ય વગેરેનો સમાવેશ પણ આવી જીવન ધોરણની સુખ સુવિધાઓમાં કરવામાં આવે છે. તો આવી સેવાઓમાં સુધારો થાય તેનો પણ આર્થિક વિકાસમાં સમાવેશ કરવામાં આવે છે. હવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજી લઈએ. તો કે વૃદ્ધિ અને વિકાસ ઘણી વખત એક જ બાબત ગણી લેવામાં આવતી હોય છે, કારણ કે વૃદ્ધિ અને વિકાસ એ બંને શબ્દો વધારો દર્શાવે છે. પરંતુ આ બંને બાબતો અલગ અલગ છે, એને આપણે અલગ અલગ રીતે વિચારવું જોઈએ. વિકાસની પ્રક્રિયાના આધારે આપણે જો વિચારીએ તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. હવે જો ગુણાત્મક બાબતની આપણે જો વાત કરીએ તો ગુણાત્મક બાબતમાં ગુણધર્મ દર્શાવતી દરેક બાબતનો સમાવેશ થાય, જ્યારે પરિણાત્મક વૃદ્ધિ એટલે કે પરિણાત્મક બાબતમાં અથવા પરિણાત્મક એ જથ્થો દર્શાવે છે. ગુણાત્મક એ ગુણધર્મ દર્શાવે છે, જ્યારે પરિણાત્મક બાબત એ જથ્થો દર્શાવે છે. તો આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, એટલે કે વૃદ્ધિ થવા માટે વિકાસ થવો જરૂરી છે. જ્યાં સુધી વિકાસ ન થાય ત્યાં સુધી વૃદ્ધિ શક્ય જ નથી. તો આર્થિક વૃદ્ધિ થવા માટે વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે કે એક વખત વિકાસ થયા પછી વૃદ્ધિ થાય, એક વખત વિકાસ થયા પછી વૃદ્ધિ થઈ શકે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે, તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર, બાજરા જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. ઉત્પાદનમાં અનેક ગણો વધારો થાય તો આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડાણલાયક જમીનમાં થતો વધારો થવાથી ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થાય તો તેને આર્થિક વૃદ્ધિ કહે છે. અને મેં તમને અગાઉ સમજાવ્યું તેમ કે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે. એટલે જ્યારે કોઈક બાબતમાં ગુણધર્મ બદલાય તો તે આર્થિક વૃદ્ધિ છે, આર્થિક વિકાસ છે. જ્યારે જથ્થામાં ફેરફાર થાય તો તે આર્થિક વૃદ્ધિ કહેવાય. વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. એટલે કે વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. તો આ તો હતી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. હવે વિકાસશીલ દેશ અથવા તો વિકાસશીલ અર્થતંત્ર
ના લક્ષણની આપણે ચર્ચા કરવાની છે. જો તમને એક્ઝામમાં ક્વેશ્ચનમાં એવું પૂછાય કે ભારતના સંદર્ભમાં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની ચર્ચા કરો, તો પણ આ જ જવાબ લખી શકાય, કારણ કે ભારત એક વિકાસશીલ દેશ છે. ભારત હજુ વિકસિત દેશની કેટેગરીમાં આવતો નથી. તો ભારતને આપણે વિકાસશીલ દેશ તરીકે આપણે ઓળખી શકીશું. ભારતનો હજુ વિકાસ થાય છે. તો વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રની માથાદીઠ આવકના આધારે અલગ અલગ પાડવામાં આવે છે. એની તુલના વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રની તુલના માથાદીઠ આવકને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735 ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે દેશોની માથાદીઠ આવક $735 કરતાં ઓછી હશે, તો તેવા દેશોને વિકાસશીલ દેશો તરીકે ઓળખવામાં આવશે. તો વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણ નીચે મુજબ ગણાવવામાં આવે છે. તેમાં સૌથી પહેલું છે નીચી માથાદીઠ આવક, જે તમે ઉપર વ્યાખ્યામાં જોઈ ગયા કે ભાઈ $735 નીચી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી હોય છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. વિકાસશીલ દેશોમાં આ મહત્વનું લક્ષણ ગણાવી શકાય કે રાષ્ટ્રીય આવક નીચી છે, જ્યારે તેની સાથે દેશની વસ્તી વધારે છે. તેથી રાષ્ટ્રીય આવકને જો દેશની વસ્તી વડે ભાગવામાં આવે તો માથાદીઠ આવક પણ નીચી રહે. તો નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ પણ નીચું રહેવા પામે. તો આવો દેશ એ વિકાસશીલ દેશ તરીકે ઓળખાવી શકાય. વસ્તી વૃદ્ધિ વિકાસશીલ રાષ્ટ્રમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર લગભગ 2%ની આસપાસ જોવા મળે છે. તમે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારતની વસ્તી વર્ષ 2011માં 102 કરોડની આસપાસ હતી, જે આજે 125થી 30 કરોડની આસપાસ છે. એટલે કે 2011થી લઈને 2020 સુધીમાં 9 વર્ષમાં વસ્તીમાં લગભગ દર વર્ષે 2% લેખે, એટલે આમ જોવા જઈએ તો 18%નો વધારો થયો. તો કૃષિ ક્ષેત્ર પર અવલંબન, વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ જ હોય છે અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધાર રાખે છે. અને ભારતમાં પણ આ રીતે જ લોકો ખેતી પર આધાર રાખે છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. ટૂંકમાં તમે એમ કહી શકો કે દેશની રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં ખેતીનું મહત્ત્વ વધુ જોવા મળે. ત્યાર પછી છે આવકની વહેંચણી અસમાન. આવકની વહેંચણીમાં અસમાનતા આપણે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વિશે સમજ્યા કે માથાદીઠ આવક એટલે વ્યક્તિ દીઠ પ્રાપ્ત થતી આવક. તમે એમ પણ કહી શકો કે રાષ્ટ્રીય આવકમાંથી
દરેક કે દરેક વ્યક્તિને અમુક હિસ્સો પ્રાપ્ત થાય છે. હવે આ હિસ્સો કોઈક વ્યક્તિને વધારે પ્રાપ્ત થતો હોય છે અને કોઈક વ્યક્તિને ઓછો પ્રાપ્ત થતો હોય છે. એટલે કે રાષ્ટ્રીય આવકની જે વહેંચણી છે તે અસમાન છે. તો વિકાસશીલ રાષ્ટ્રમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં જોવા મળે છે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. એટલે કે રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો ધનિક વર્ગ પાસે જાય છે, જ્યારે ધનિક વર્ગની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. બેરોજગારી. તો બેરોજગારી એ વિકાસશીલ દેશનું મહત્ત્વનું લક્ષણ ગણી શકાય. આવા દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. આ દેશમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે, જેમાં મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, જેને તમે પ્રચ્છન્ન બેરોજગારી તરીકે પણ ઓળખાવો છો, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી વગેરે બેરોજગારી જોવા મળે છે. આવી બેરોજગારી લાંબા ગાળાની હોય છે. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય વગેરે પાછળ પૂરતા નાણાં ખર્ચી શકતા ન હોય તો તેને ગરીબ ગણવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ કુલ વસ્તીના 3/4 જેટલું જ હોય છે. ત્યાર પછી છે દ્વિમુખી અર્થતંત્ર. તો વિકાસશીલ અર્થતંત્રમાં વિકસિત અને અલ્પ વિકસિત એમ બંને અર્થતંત્રના લક્ષણો જોવા મળતા હોય છે. તેથી વિકાસશીલ અર્થતંત્રને દ્વિમુખી અર્થતંત્ર તરીકે પણ ઓળખાવી શકાય. વિકાસશીલ દેશમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવર્તે છે. એટલે કે એક બાજુ ગ્રામ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન વગેરે જોવા મળે છે. જ્યારે બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્ર તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. ત્યાર પછી છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર અને વીજળી, આરોગ્ય, બેન્કિંગ, વીમો વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધક બને છે.
જ્યાં સુધી આવા પ્રકારની સેવાઓનો દેશમાં પૂરતા પ્રમાણમાં વિકાસ ન થાય ત્યાં સુધી આવા દેશનો વિકાસ શક્ય નથી. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. તો વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. આ દેશોમાં મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા જોવા મળે છે, જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન અથવા ઔદ્યોગિક પેદાશની આયાત થતી હોય છે. તો આ દેશોમાં આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવ નીચો હોય છે, જેથી નિકાસોની કમાણી ઓછી હોય, જ્યારે તેની સામે આયાતો ઔદ્યોગિકરણ પેદાશો અને યંત્ર સામગ્રીની હોય. મેં તમને અગાઉ જણાવ્યું તે રીતે. અને આ વસ્તુઓના ભાવો ખૂબ ઊંચા હોવાથી આયાત પાછળનું ખર્ચ વધારે હોય છે, જ્યારે નિકાસની આવક ઓછી હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. આમ વિકાસશીલ દેશમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણ તમે જોઈ શકો છો. આ બધા જ લક્ષણો ભારતમાં જોવા મળે છે. તો તમે ભારતને એક વિકાસશીલ રાષ્ટ્ર તરીકે ઓળખાવી શકાય. તો ભારતના સંદર્ભમાં તમને વિકાસશીલ અર્થતંત્ર વિશે પૂછવામાં આવે તો તમે આ જ લક્ષણોની ચર્ચા કરી શકો છો.